કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધાને ખ્યાલ છે બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી છે, જેના થકી હું તમારી માટે બીએ સબ્જેક્ટમાં બહુ જ સરસ ટ્રીક લઈને આવ્યો છું. આજે ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે બીએમાં કે સાહેબ અમને મુદ્દા યાદ નથી રહેતા, તો એની માટે સરસ મજાના ચેપ્ટર વાઇઝ હું તમારી સાથે એક સરસ મજાનું સૂત્ર બનાવીને એક ટ્રીક લાવ્યો છું, જેના દ્વારા તમે ખૂબ જ સરસ મજાના દરેક પ્રશ્નને સરસ મજાની રીતે યાદ રાખી શકો છો. ચલો મિત્રો, આવો તો હું તમને બતાવું. વિદ્યાર્થી મિત્રો, પહેલું જ ચેપ્ટર છે આપણું સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, જેનો પહેલો જ ક્વેશ્ચન છે સંચાલનનું સ્વરૂપ અને લક્ષણો. આ પ્રશ્ન પરીક્ષામાં 3 માર્કમાં પૂછાય, વિભાગ ડી માં પૂછાય એવી સંભાવના હોય. એની માટેનું સૂત્ર બનાવી દેવાનું કે હે માસી સાની માની જા. તો હવે જુઓ, હે એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ, મ એટલે માનવીય પ્રવૃત્તિ, સ એટલે સતત ચાલતી પ્રવૃત્તિ, બીજો સ એટલે સર્વવ્યાપી પ્રવૃત્તિ, નિર્ણય પ્રક્રિયા. માની ને આપણે સ્કીપ કરી દઈએ અને જાને જૂથ પ્રવૃત્તિ તરીકે લઈ શકીએ. પછી એવી જ રીતે બીજો પ્રશ્ન આવે છે સંચાલનનું મહત્વ. આ પણ મોસ્ટ ક્વેશ્ચન્સ પેપર આપણી માટે પ્રશ્ન છે, જે 5 માર્કમાં સેક્શન ઈમાં ઘણીવાર પૂછાય છે કે સૂત્રની માટે બનાવવાનું સસરો રોજ નશામાં ધંધો કરે છે. બરાબર, ક્યાં? સસરો રોજ નશામાં ધંધો કરે છે. છેની જગ્યા આપણે હે. વિદ્યાર્થી મિત્રો, જો આજે આપણે ચેપ્ટર નંબર 1 થી શરૂઆત કરી છે. મારી પાસે દરેક ચેપ્ટરના આવા સરસ મજાના સૂત્ર છે, આવી સરસ મજાની ટ્રીક છે, જેનાથી તમે લગભગ ઘણા બધા પ્રશ્નો તૈયાર કરી શકો છો, સરળ રીતે યાદ રાખી શકો છો. જો તમારે કોઈ પ્રશ્નમાં દુવિધા હોય, કોઈ શંકા હોય, તો ચોક્કસથી મને કમેન્ટ કરો અને ચોક્કસથી એની માટેનું સરસ મજાની ટ્રીક યાદ રાખવાની હું તમને ચોક્કસથી જણાવીશ. થેન્ક યુ. આભાર.